હાય, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયો છું ડાયરામાં જવા માટે. અને આજનો ડાયરો મારો સોમનાથની બાજુમાં લાટી ગામમાં છે. અને ડાયરામાં આજે ખૂબ જ મોજ કરવાની છે. અને હું રેડી થઈ ગયો છું અને ડાયરામાં જવાનો ટાઈમિંગ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજના બ્લોગમાં તમને હું ડાયરામાં ટ્રેન્ડિંગવાળા સોંગો અને માતાજીના ગરબા, રાહડા, તમામ ડાકલા બધું જ સંભળાવવાનો છું. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે. અહીંયા વનિતા બારોટ પણ રેડી થઈ ગયા છે. હાય કરો. હાય ફ્રેન્ડ્સ. હા, કેમ છો? શો માટે હું રેડી છું. હા, ચણિયા ચોળી સરસ પહેરી છે. સારી છે, બહુ જોરદાર. બહુ જોરદાર. અને- થેન્ક યુ. અને આમ આજે તું ડેલી પ્રોગ્રામમાં હોય તો મજા આવે. એનું કારણ કે હું એકલો પ્રોગ્રામમાં હોઉં છું તો આમ એટલી મજા આવતી નથી, કારણ કે તને જોવું ને શું વાત છે? એટલે મજા આવી. ધમાલ પાછળ આવી ગયો શું વાત એટલે વસ્તુ એવી. હા હા, એ તારું કામકાજ જો ફ્રેન્ડ્સ, ધમાલને ગમે ત્યાં આવે જો કંઈક ને કંઈક નવીનતા કરતો હોય. પણ મેં જેમ કીધું, તું ડેલી મારા જેટલા પ્રોગ્રામ હોય એમાં તું હો તો મને મજા આવે. અને આજે ચણિયા ચોળી બી જોરદાર. જોરદાર. દેવભાઈ, ચલો ભાઈ, શું પીવો યાર તમે? ગાવાની તો વાત નહીં. આજે તું મારા કરતા વધારે સ્માર્ટ લાગે. પણ સ્માર્ટ તો છું જ મારા કરતા. એટલે બાપ થી સવાયા બેટા. ક્યાં વાત. જો પેલો બી પાછળ. નહીં નહીં, તું બી હીરો જ છું. તને બ્લોગમાં લોકો એમ કે ધમાલ સિવાય બ્લોગમાં કે ધમાલ વગર મજા આવતી નથી. જો આજે ઉપર મેચ જ ના જોવા દીધી યાર. કેમ? અરે ધોની ઉતર્યો ને એવું આ રમવા બોલ રમીએ, ચલો બોલ રમીએ. ધોની ઉતર્યો જોવાનું. જોઈ તો અમારી ખાસિયત હે. આકાશ ચોપરા નંબર. સારું, ચલો હવે દેવભાઈ, ચલો રેડી થઈ ગયા ને? ઓય હવે ચાલ ને બે તું યાર. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છે ડાયરામાં. ઓન ધ વે છીએ. ટૂંક જ સમયમાં પહોંચશું ડાયરાની જગ્યાએ, એટલે કે લાટી ગામમાં. જે મહેમાનો ઉપસ્થિત છે, જે મહેમાનો પણ હાર્દિક 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 સ્વાગત છે. બાપુ
મારું